બનાસકાંઠાના 10 યુવા બાઇકર્સે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પાસ 19,024 ફૂટ સુધી સફળ બાઇક અભિયાન પૂર્ણ કરીને જિલ્લાનો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નિલેશ બારોટના નેતૃત્વમાં ટીમે ઉમલિંગ લા પાસ પર તિરંગો ફરકાવી સે નો ટુ ડ્રગ્સ અને ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનો સંદેશ આપ્યો હતો. ભારે હિમવર્ષા, વરસાદ, બ્લેક આઇસ, ઓક્સિજનની અછત, જોખમી ઓફ રોડિંગ, લેન્ડસ્લાઇડના જોખમ અને બદલાતા હવામાન જેવી કપરા પડકારો વચ્ચે પણ ટીમે હિંમત અને સંકલ્પ સાથે અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ટીમના લીડર નિલેશ બારોટે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર સાહસ માટે નહીં પરંતુ સમાજમાં નશા મુક્તિ અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયું હતું. આ સિદ્ધિ બદલ પાલનપુર રેન્જના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે યુવા બાઇકર્સને અભિનંદન પાઠવી તેમના સાહસ અને સામાજિક સંદેશની પ્રશંસા કરી હતી. હું નિલેશ બારોટ, પાલનપુર, ગુજરાતથી, અને 10 બાઇકર્સ સાથે એક અલગ કેમ્પેન સાથે, નો ડ્રગ કેમ્પેન સાથે, એન્ડ અમારો જે પણ બી મોટો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, આ બંને મોટો સાથે દુનિયાના ઊંચામાં ઊંચા હાઈવે જે રોડ છે ઉમલિંગલા પાસ, ત્યાં સુધી અમે ત્યાં આગળ સબમિટ કર્યું બાઇક સાથે. અમે મનાલીથી નીકળી અને બારાલચ્છા પાસ, તાંગલંગલા પાસ, ખાડુંગલા પાસ, ચાંગલા પાસ અને પછી ઉમલિંગલા પાસ સુધીની સફર પૂરી કરી. ઉમલિંગલા પાસની હાઇટ 19,024 છે અને એટલી બધી કપરી પરિસ્થિતિ હતી કે જ્યાં આગળ બહુ બધી રેઇન અમને મળ્યો, બહુ બધા અમને સ્નોફોલ અમને મળ્યો છે, રસ્તા બહુ ઓફ રોડિંગ હતા, બધું જ હતું. તે બધા જ મુસીબતોનો સામનો કરી અને અમે ઉમલિંગલા પાસ સર કર્યું. થેન્ક યુ સો મચ.